આ કેન ભરવા ગયા પાણીનું ને મને છે ને હા બળેતરા થાય ઇન્ટેલિજન્સ એવું કઈક જો એટલું પાણી છે પછી અહીંયા ભરાય કેટલી તો જય માતાજી બધાને કેમ છો મજામાં છો સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગમાં અત્યારે જો સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે 10 ને અમારા ગામનું ધણ છે ને જો જાય છે સરવા ગાયું ભેહું બહુ આગા પોગી ગયા છે અડધા માલ તો જો ઘણા બધા માલ છે જાય છે સરવા ને સવારમાં અત્યારે છે ને હું ધાબા ઉપર વહી આવી કેમ કે અત્યારે હજી છે ને કઈ નાયા ધોયા નથી કેમ કે અમારે પાણીની પ્રોબ્લેમ છે પાણી નથી ઘરે એટલે હું તમને નીચે જઈને બતાવું ટાંકા કેમ કે પાણી નથી કેટલા એક અઠવાડિયાથી પાણી નથી આવ્યું એટલે કઈ અત્યારમાં નાયા ધોયા નથી ને એમને માટા મારીએ જો છે ને નંગ પાણી હું કામ નથી આવી ખબર છે મોટર બળી ગઈ છે મોટર હા મોટર નહીં મોટર છે ને મોટર હું હેરખું જ બેલી હતી મોટર બળી ગઈ છે કેમ કે અમારા ગામમાં છે ને નળ નથી આવતા ઘરે એક મોટર છે કુએ મૂકેલી મોટર ચાલુ કરે ને એટલે બધાના ઘરે પાણી આવે એવી રીતના હતું હવે મોટર કઈક પ્રોબ્લેમ ના લીધે બળી ગઈ છે એટલે છે ને એક અઠવાડિયાથી પાણી ક્યાંય આવ્યું નથી મોટર બળે તો 3-4 દિવસ જ થયા પણ પાણી અઠવાડિયાથી નથી આવ્યું પાણી નથી અત્યારે ગોળામાં પીવાય ને એટલું જ પાણી છે હું નીચે જઈને તમને બતાવું આ તો નાયા વિના ના રખડે બધા આવે નાયા વિચાર નજ્જો પછી વરસાદ આવે તો આગળ જવાનું છે પાણી ભરવા જવાનું છે કેનનું લઈને જાવ કવેથી ભરીને વી આવું પછી ના વરસાદમાંથી યાદ આવ્યું મિત્રો કાલે છે ને વરસાદ થયો છે ઘણી જગ્યાએ મેં સ્ટેટસ ને બ્લોગ ને જોયું અત્યારે અમારે હતું પણ અમારે વરસાદ છે ને નતો અમારે છે ને અહીંયા 6 વાગ્યા પછી પવન ઉડ્યો હતો બહુ ભયંકર પવન હતો ને એમાં છે ને આ કેન ભરવા ગયા પાણીનું ને મને છે ને હા બળેતરા થાય ક્યારે આવશે એક તો ગાડી હાલે નહીં ધૂળે એટલી ઉડે ને બહાર કઈ હુજે ને હું છે ને બહાર છે ને નિશાળ પાસે તો નિશાળ છે ને ખૂણે વાટ જોઈને ઊભી આમ ગયા હતા પાણી ભરવા ક્યારે આવે એમ બળેતરા તો થાય ને ગાડી લઈને ગયા સમજે નહીં કે હું પાણી ભરી આવું પીવાનું કેમ કે પીવા કાલે અમારે નતું જોડાનું કઈ નક્કી નહીં પણ કેટલું આવે ન્યા એમાંય તે પાછો ફરતો કેડામ ફરતા ઝાડવા છે આખા કેડામાં ઊભા ત્યારે જો વાગી ગયા છે 10 ને મારે છે ને નાવું છે થોડું પાણીનું છે ને એડજસ્ટ થઈ જાય ને તો નાઈ નાખીએ તો આ ટાંકો છે ને એ ખાલી છે પાણી નથી અમારા ગામમાં જો ભાઈ નિશાળ બને છે 1 નંબર નવી નિશાળ બને છે માળની બનશે ને આખી જ નિશાળ બની જાય ને મસ્ત પછી હું તમને બતાવી ડિટેલ્સમાં કે કઈ રીતના નિશાળ બની ના બધા બ્લોગમાં તમને બતાવતો જશું અપડેટ આપતા જાવ કેટલી બને છે કેમ કે અમારા તાપીથી અત્યારે છે ને એમાં સ્લેબનું કામ ચાલુ છે ભગવાન કરે અમે બસી ગયા અમારા ગામમાં વરસાદ નતો મિત્રો ખાલી વાવાઝોડું હતો નકર આ બધી જો આ ભાઈની મહેનત બધી જાત ને મિત્રો અમુક માણસ છે ને ગમે એવી સ્કૂલમાં ભણાવો પ્રાઇવેટ હોય કે સરકારી હોય કે ગમે એવી નવી હોય કે જૂની હોય એને મગજમાં ઉતરે નો જ ઉતરે એ જોહો કોને નથી ઉતર્યું ન ભણે નો જ ભણે કેમ કે હજી તો ફાફા મારે નકર આવા દિવસો નો કઈક જોબ કરતા હોય સમય આવશે તે હું તને કહી દઈશ શું કહી દે ક્યાં ભણી અરે હું તો બહુ એક્સપર્ટ છું ને ઇન્ટેલિજન્સ એવું કઈક નહીં બહુ એક્સપર્ટ છું બહુ સ્માર્ટ તારે મારે બેને બોલો ગોગા વાળા એટલે બે હેરખા છે કાઈ નહીં ગોગા નહીં હો હું તો શુદ્ધ બોલું છું તો હું જલ્દીમાં બોલું ને સ્પીડમાં એટલે બાકી મને તો બધું આવડે છે બોલતા વાંચતા લખતા તમે જે કયો ઈ હું કઈ નથી ભણી એમ છો વાહ ડોળા કાઢી માં એટલું બધું કાતર ઉમાર માં આખું ખરીને એથી આવી જાય કઈ ન ખરી હું તો બહુ ભણેલી છું મિત્રો છે ને પણ એમાં એવું છે મેં કઈ જોબ કરી નહીં ને આગળ હું જ ભણી નહીં ફ્યુચરમાં નકર હું તો કઈક અત્યારે સીઓ હોત ઓ ને બીઓ ને કઈક હોત હાવાણાની સીઓ હોત અને એક છે ને તમને મસ્ત વાત કહું મિત્રો મેં તમને એકવાર આગલા વ્લોગમાં કીધું હતું ને મારે ધાબાની સાફ સફાઈની જરૂર છે તો એ ધાબુ છે ને સાંજે સાફ થઈ ગયું જો એટલે ઝીણો કસૂરી રહેશે મિત્રો બાકી છે ને મોટા પાન હતા બધા ઉડીને એકાબીજાને ફળિયા વૈયા જશે બીજાને ફળિયા ભરાઈ જાય ને એ બધા વાળ નાખ્યું છે સવારમાં એવું થયું છે પણ હવે એ તો આ વરસાદ થાય ને સારું નહીં મિત્રો જે ખેડૂને વીતી હોય ને એને ખબર હોય માણાને એમ હતું કપામાં છે ને કંઈક લઈ લેવું તો કપામાં વરસાદ થયો પછી એમ થયું કે હાલો ને શેણા ને ઘઉં આવી એમાં કંઈક તો હવે પાછું થયું એટલે માણાને છે ને ક્યાંય ફાવવા દેતો નથી વરસાદ હવે બધું કિસ્મતની વાત છે ભાઈ ભગવાનના હાથમાં છે એમાં તો આપણે કઈ હાલવાનું નથી કાંઈ વાંધો નહીં ભાઈ હિંમત નહીં હારવાની ઓણ નહીં તો પોર કામી લેવું એવું હિંમત રાખવાની કાં સંજય અમારે જો બ્લોગમાં રાખીએ એમ આ બ્લોગમાં વ્યૂ ન આવ્યો તો કાંઈ વાંધો નહીં આગલા બ્લોગમાં વ્યૂ આવશે એમ હાચી વાત બનાવી નાખવાનું મહેનત ચાલુ રાખવી પડે ટૂંકમાં મિત્રો અમે છે ને આ દોઢ વર્ષ આ મહેનત કરીએ છીએ સખત એક છે કે ભાઈ કોઈ ખેડૂત હોય એને બિચારા કેટલું વાવેતર વાવ્યું હોય કેટલું બધી વસ્તુ વાવ્યું હોય એમાં કેટલા પૈસા નાખ્યા હોય એમાં થોડી ઘણી સરકાર સહાય કરે તો સારું પડે કે ભાઈ પબ્લિક ને થોડું ઘણું મળતર મળી રહે નુકસાનની થોડી મળી રહે પાછી અમે અત્યારે હું તમને એક વાત કહું છું મારા હારાની લોકો જમી રાખતા હવે અત્યારે અમે જ રાખવા તૈયાર નથી કેમ કે અમારે જ કરવું નથી તો ખેતરમાં તો આગળની જનરેશન તો કરવાની જ નથી ખેતી
એટલે તો આમાં છે ને લોસો થાય કેમ કે જો ખેતી છે ને કોઈ ખેતી કરવાની જ નથી આવી રીતનું થાય ને તો બાકી જે ભાવ મળશે ને ખેતીમાં કોઈ પણ વસ્તુ નાખે એનો ભાવ પાછો રિટર્ન તમને સામે મળે ને કમાણી દેખાય ને તો પછી અત્યારની યુવા એમાં કામ કરે એને એમ સમજે ભાઈ જેને નોકરી ન મળે નોકરીમાં બહુ મહેનત કરી નોકરી ન મળે તો એમ થાય કાંઈ વાંધો નહીં ખેતી તો છે તો પછી ખેતીમાં મળતર મળતું હોય ને તો ખેતી કરે બાકી તો ખેતી એમ કે આ છે એ વેચી નાખો આપણામાં કાંઈ નથી થતું એ વેચીને ત્યાં મકાન કરીને છોકરા બીજા ધંધા કરે આમાં એવું થાય કેમ કે અત્યારની જનરેશન છે નવી જનરેશન થાય ને કોઈ ખેતી કરવા રાજી જ નથી કેમ કે જેમ કે અમે જેમ કે ખેતીમાં કઈ વધતું નથી કઈ કરાય નહીં તો જો શૂટિંગ નું કરે સંજય કોક દી ઘેરા ઘમાય પેલા જાતા અને હું છે ને અહીંથી નહીં ઘરનું કરું એમ તો કઈ નકરી નવરી નથી બ્લોગ બનાવે એ ખાઈ પીને વાહવા જવું જે થવું થાય ભગવાન ધારશે એ થાય કાંઈ આપણા હાથમાં નથી તો હવે હાલો અત્યારે છે ને પાણીનું કંઈક એડજસ્ટ કરી લઈને નાહી ધોઈ નાખીએ હવે હું નીચે જ આવશું ને તમને છે ને પાણી ટાંકો બતાવો કે પાણી નથી એમ જો આ ટાંકો છે આમ છે ને ઓ બાપા ખુલતોય નથી જો એટલું પાણી છે દેખાય આ ટાંકો ખાલી છે સરખું ઢાંકણું કર વાવાઝોડું આવશે ને તો ઉડી જાય ને હવે જાવશું હું નીચેના ટાંકા છે ને બતાવું કે પાણી નથી એમ ખાલી પીવા એટલું છે નકર છે ને અત્યારમાં અમે નાહી ધોઈને તૈયાર થઈ જાય પણ અટાણે કાંદાને જે માટા મારીએ છે હવે જાવ પેલા મિત્રો હવે હું છે ને તમને નીચેનો ટાંકો બતાવું એમાંય પાણી નથી ખાલી છે જો ખાલી છે તળિયે થોડુંક એવું પાણી છે એમાંય છે ને હેવાળને જામી જો પાણી આવે ને એટલે સાફ કરીને ભરવો જોઈએ ત્યાં ઉપરનો ટાંકો છે ને બાથરૂમનો એ ટાંકો ખાલી છે કેમ કે 8 દિવસથી પાણી નથી આવ્યું એટલે જો બધા ઠામડા ખાલી છે હવે છે ને પાણી આવે તો સારું નહીં કે છે ને મરી જાવું પાણી વગરના કેમ કે કવો છે પણ કવે છે ને કપડાં ધોવાને એવું જવાય હવે પાણી ભરવા તો અહીંયા તો બહુ દૂર થઈ જાય નકર આગળ નજીક હોય તો ભરી લઈએ કપડાં બપડા ધોવાને જાહું બેગ દે પાણી આવે ત્યાં સુધી મોટર હમી થાય ને ત્યારે પાણી આવશે હવે આવી પોઝિશન છે બપોર પછીના છે ને પાણી ભરી આવીને પછી નાઈ નાખશે અને અત્યારે છે ને 12 વાગી ગયા છે જો 12 વાગી ગયા છે મારે છે ને રસોઈ બનાવવાની છે હાલો હું ફટાફટ છે ને રસોઈ બનાવી નાખું મિત્રો અત્યારે છે ને ભાઈ પાણી ભરવા સીધા આવ્યા છે ને વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા છે 3:23 થઈ છે એટલે સીધા પાણી ભરવા આવ્યા છે જો ટાંકો ભરીને જાય છે કારણ કે ઘરે કાંઈ પાણી આવતું નથી એટલા માટે છે ને પાણી ભરવા આવવું પડે એમ છે નવા 2 ટાંકા ભર્યા છે ને હજી એક ફેરો મારવાનો છે સોનલ શું કરે કોને ખબર છે ખબર નથી અમે ડાયરેક્ટ અહીંયા પાણી ભરવા મિત્રો પાણી ભરીને અત્યારે એવા છે ને બહાર છે ને પાણી ભરાય છે નંબર પાણી છે ને ભાઈ બહાર ત્યાં બહુ આઘો ટાંકો રાખવો પડે આગળ હું તમને બતાવું કેટલી લાઈન લાંબી કરવી પડે તે છે તમારે પાણી ભરાય છે તો સોનલને છે ને કપડાં ધોવા અત્યારે જવું છે મને છે ને આ કપડાં પહેરાવી દીધા જોઉં છું આમટા પાણી છે ને હારા થાય એટલે છે ને થોડા પાણી હારા થાય નહીં ને એટલે મને આ કપડાં કઢવી નાખ્યા છે તો સોનલ તો અત્યારે ચારેય થાય કપડાં ધોવા માટે જવું એમ ચાર થવાનું છે ને જે પાણી એક ફેરો ભરવા દઈશ એક ફેરો ભરી આવે કેમ કે પીવાનું વાપરવા માલને પીવાનું એટલે વધારે ભરવું પડે એમ છે કેમ કે પાણી હસોડું છે નહીં એટલે છે ને ભાઈ કપડાં છે ને ત્યાં ધોવા જવા પડે એમ છે પાણી અહીં કપડાં તો અહીંયા ધોવાઈ જાય છે પણ એટલું પાણી ઓછું થાય ને ખોટું 500-7 ડોલ બગડે ખોટું એટલે કવામાંથી ત્યાં ટાંકો ભરે ત્યાંથી પાછા અહીંયા મોટર બાઇક ચાલુ કરે પછી અહીંયા ભરાય કેટલી મહેનત થઈ છે ભાઈ એમાં છે ને ભાઈ અત્યારે મોટર બળી ગયેલી છે ને એમાં છે ને ભાઈ મોટર હમી કરાવી છે પણ એ કાંઈ હમી થાય એમ છે નહીં હમણાં નવી નાખવી પડે એમ છે હવે જોઈએ હવે હમી કરાવે છે કે શું કરે છે હજી કાંઈ નક્કી નથી અત્યારે પાણી ભરીએ છીએ ભાઈ માંગ્યું અત્યારે કોઈકનો સનેડો છે તમને જોયું જોઈ છે સનેડામાં અત્યારે છે ને 2 કેરબા ટાંકા નાખેલા છે એ લઈને ભરવા જવાનું છે એક ફેરો ભર્યો છે હવે એક ફેરા થઈ રહી બીજો ફેરો ભરવા જવાનું નથી નાને અત્યારે છે ને કપડાં ધોવા જવાનું છે હું તમને બતાવું બહાર કેટલી લાઈન લાંબી કરી તો ભાઈ છે ને જો આ ટાંકામાં પાણી ચડે છે અહીંથી લાઈન લાંબી કરી છે જો તમે કવડી લાઈન લાંબી કરીને તમે જોયા કરો ખાલી સટ આયલું જવાનું ભાઈ બહુ લાંબી લાંબી કરીને તમે જોયા કરો ખાલી સટ આયલું જવાનું ભાઈ બહુ લાંબી લાઈન કરી છે જો અહીંથી સેટ પાછું બહાર જવાનું સેટ જો મિત્રો હા મેં સેટ છે ત્યાં દીપકભાઈ છે ને ત્યારે ઉભા છે ત્યાં મોટર મૂકી છે અને સામે પાછું એક બોર્ડ અહીંયા રાખ્યું ત્યાંથી પાછી સર્વિસ અહીંયા લાંબી કરી પછી એ બોર્ડ અહીંયા પાછી સર્વિસ દીધી આ લાંબી ના થઈ જાય ભાઈ પાણી ભરવામાં હજી છે ને અમારે લાવવાનું છે એક ફેરો લગભગ ભરવા જવાનું થાય તો થાય લગભગ નહીં થાય 100% કાંઈ વાંધો નહીં હવે એટલે ભરી લઈ પાણી લો કવડી લાઈન લાંબી કરી આ બધે અહીંથી પાછી બહાર એવું છે ભાઈ અત્યારે મિત્રો પાછો ટાંકો ભરીને એવા છે ને આમ જો આ બધું પલ્લી ગયો આમ તો કાંઈ ઘટે ના અહીંયા જો પાછી મોટર મૂકી દીધી છે બીજી વખત પાછું પાણી ચાલુ થઈ ગયું છે હવે કઈ ટાંકામાં ચડાવીએ છીએ જોવા જાઉં છું મને ખબર નથી દીપકભાઈ ચડાવ્યું છે આ તો વાળી લીધી લાઈન જાય છે આ ટાંકા ઉપર જાય જો ઉપર દેખાય નહીં એ ટાંકા ઉપર જાય છે જો અહીંથી પાણી ભરાઈ ગયું હતું ભાઈ
પાણી ભરાઈ ગયું છે. તું કેમાં ધૂળ છો? નાવાનું છે તારે? હા, નહીં નાખવાનું જો. આ કપડાં બપડાને જોતો ખરો મેલા કર્યા. ધૂળનું વાળું નો રમે. હાલો હાલો. તો ભાઈ અત્યારે છે ને ભાઈ પાણી ભરીએ છીએ. પાણી બધું ભરી લેવાનું છે ને અત્યારે છે ને ભાઈ અમારા વરસાદની આગાહી છે. વાદળા જેવું છે અત્યારે તો કાંઈ શેની બહુ ખાસ એવું, પણ કાલ બહુ પવન હતો. જો અહીં નીરણ બીરણ નાખી દીધું છે, કાગળ બાગળ બાંધી દીધું છે. તો હાલો ઘડીક બહાર આટો મારી લઈ. પાણી તો ભરાઈ ગયું છે હવે. મિત્રો પાણી જે ભરવાનું હતું ને બધું પાણી ભરાઈ ગયું છે, બધું કામ પતી ગયું. અને હું ગઈ હતી કપડાં ધોવા, તો કપડાં ધોઈને તો છે ને હું ક્યારની વહી આવી. અત્યારે જો 7 વાગી ગયા છે, અંધારું થઈ ગયું છે. ને હવે અત્યારે છે ને મારે હવે હાંજની પાછી રસોઈ બનાવવાની છે. તો હવે આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગમાં.